પ્રાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થામાં યાત્રાનું સ્થાન અનિવાર્ય. જ્યાં સુધી બ્રહ્મચારી આર્યવ્રતની યાત્રા પૂરી ન કરે ત્યાં સુધી તે સ્નાતક ગણાતો નહીં. 4 દિવાલ વચ્ચેનું શિક્ષણ અને 4 દિવાલની બહારનું શિક્ષણ બંને મળીને શિક્ષણ પૂરું થાય છે. બંને એકબીજા વિના અધૂરા છે. બંને એકબીજાના પૂરક છે. વિદ્યાર્થી ભૂગોળના પુસ્તકમાં હિમાલય અંગે વાંચે અને હિમાલય યાત્રા માટે જાય, બંનેમાં ઘણો ભેદ છે. પુસ્તક દ્વારા અધ્યયનનું મૂલ્ય છે, પણ પુસ્તક સ્વયં પર્યાપ્ત સાધન નથી. શિક્ષણની પરિપૂર્ણતા માટે પુસ્તકની બહાર નીકળવું જ પડે. ભારતીય સાધનામાં તીર્થયાત્રાને પણ એક સાધના ગણાવી છે. તેમાં પણ હિમાલયની યાત્રા તો શું વાત કરી. તીર્થયાત્રા સ્વરૂપત બહિરંગ સાધના, પણ બહિરંગમાંથી જ અંતરંગમાં જવાય. જો યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો તીર્થયાત્રા એક અનુષ્ઠાન છે, જીવન વિકાસનું એક માધ્યમ છે. અસ્તુ.